નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે કુંડળીના 11મા ભાવનો પરિચય. કે જન્મ કુંડળીમાં જે 11મો ભાવ છે એ એના શું કારક છે, એ ભાવ શું બતાવે છે, એ ભાવથી શેનો વિચાર કરવામાં આવે છે, એના વિશે આજે આપણે જાણીશું. આપણે આગળના વિડીયોમાં 1થી માંડી અને 10મ ભાવના જે કારકો હતા, જે એ ભાવ વિશે વિચાર થતો હતો, એના વિશે આપણે જાણી ગયા હતા. આજે આપણે જન્મકુંડળીનો જે 11મો ભાવ છે એનાથી શું વિચાર થાય છે, એ ભાવથી આપણને શું મળે છે, એનો આજે આપણે એના વિશે આજે આપણે જાણીશું. તો જન્મકુંડળીનો 11 ભાવ છે એ લાભ ભાવ છે. આ ભાવ એ લાભ છે બતાવે છે. જીવનમાં કેવા લાભ મળશે કે લાભ કેટલા રહેશે, એ આ ભાવથી ખબર પડે છે. કામનાની પૂર્તિ. 11મો ભાવ છે એ કામનાની પૂર્તિ દેખાડે છે કે લાભ થશે તો એ કેવા લાભ થશે, કામના જે છે એની જે પૂર્તિ થશે કે નહીં થાય, એ પણ 11મો ભાવ બતાવે છે. આવક. આપણી આવક કેટલી રહેશે, જે કાંઈ આપણે કમાતા હોઈએ, ધંધો કરતા હોઈએ, વેપાર કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ, એમાં આપણી આવક કેટલી રહેશે, એ પણ 11મો ભાવ બતાવે છે. આકાંક્ષા. જીવનમાં કેટલી આકાંક્ષા રહેશે, જીવનમાં કેટલી શું મેળવવું છે એના વિશે આપણે વિચાર કરશું, એને કહેવાય છે આકાંક્ષા. એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. ઈચ્છા પૂર્તિ. કામના પૂર્તિ કે ઈચ્છા પૂર્તિ, આમ તો બંને સમાનાર્થી જ છે, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ઈચ્છાઓ ઘણી બધી કરીએ છીએ, પણ ઈચ્છાઓ આપણે પૂર્ણ થશે કે નહીં થાય, અથવા તો ઈચ્છા થશે જ નહીં. ઘણા વ્યક્તિઓ જીવનમાં એવા પણ હોય છે જેની ઈચ્છાઓ બહુ પ્રબળ હોય છે, એના માટે એ મહેનત પણ કરતા હોય છે, તો એની કામના પૂર્તિ થઈ શકે છે. જ્યારે ઘણા લોકો એવા પણ હોય છે ઈચ્છાઓ તો ખૂબ કરે છે પણ એ વિશે મહેનત કરતા નથી, તો એને કામનાની પૂર્તિ થતી નથી. તો કામના પૂર્તિ અને ઈચ્છા પૂર્તિ બંનેમાં થોડોક તફાવત પણ રહેલો છે. આવકના સ્ત્રોત. આવકનો ભાવ 11 ભાવ છે, પણ આવકના સ્ત્રોત એટલે કે શું કરવાથી આવક મળશે, અથવા તો આપણે જે જન્મકુંડળીને જે ભાવ છે એના દ્વારા આપણે શું કાર્ય કરશું તો આપણને લાભ મળશે અથવા આવકના સ્ત્રોત પ્રાપ્ત થશે, એ પણ 11 ભાવો બતાવે છે. સમજી લો, ઘણા લોકો છે વેપાર પણ કરતા હોય છે, નોકરી પણ કરતા હોય છે, અને ઘણા લોકો છે એકથી વધારે ધંધા પણ કરતા હોય છે, તો એ લોકોને આવકના સ્ત્રોત છે એ ખૂબ જ વધારે રહે છે. આવકના સ્ત્રોત કેવા રહેશે એ પણ 11 ભાવ બતાવે છે. લોભ. આ ભાવ એ લોભ છે, કારણ કે આ લાભનો ભાવ છે. માણસને કોઈ પણ કાર્ય કરે તો એ પણ શું જોવે કે મને લાભ મળશે કે કેમ, એટલે એ પ્રકારનો લોભ પણ થયો, તો લોભનો ભાવ પણ 11 ભાવ જ છે. ત્યાર પછી લાલચ. લોભ કયો કે લાલચ કયો, એ પણ 11 ભાવ બતાવે છે. કોઈ પણ વસ્તુની કામના કરીએ આપણે, એના વિશે આપણે મોહ રાખવો, એના વિશે આપણે કામ રાખવો અને એના માટે લાલસા રાખવી, એટલે પણ લાલચ પણ 11 ભાવ જ બતાવે છે. મહત્વકાંક્ષા. જીવનની અંદર આકાંક્ષા એટલે કે મહત્વકાંક્ષા કેટલી રહેશે. ઘણા લોકો એવો વિચાર કરતા હોય છે કે હું આટલી સફળતા મેળવી લઉં, આટલા હું પૈસા કમાઈ લઉં, આટલું પદ પ્રતિષ્ઠા માન મેળવી લઉં, તો જે જીવનની અંદર મહત્વકાંક્ષા હોય છે એ પણ 11 ભાવ જ બતાવે છે કે જીવનમાં એની મહત્વકાંક્ષાઓ કેટલી હશે, એ પણ 11 ભાવ બતાવે છે. પતનનું કારણ. 11 ભાવ છે એ પતનનું કારણ પણ છે, કારણ કે લાભ મેળવવા માટે ઘણીવાર વ્યક્તિઓ એવું પણ કામ કરતા હોય છે કે જેનાથી એનું પતન પણ થઈ શકે છે. જે સમજી લો કે જેની પાસે કરોડ રૂપિયા આવી જાય, એને રાતોરાત 2 કરોડ પણ બનાવવો હોય, અથવા તો જે વ્યક્તિ સામાન્ય વ્યક્તિ છે એ પણ જલ્દી પૈસાવાળો થવા માગતો હોય,
તો એ સરવાળા ઘણી વાર એવું પણ બનતું હોય છે કે એના પતનનું પણ કારણ બની શકે છે. તો વધારે પડતો લોભ, લાલચ કે મહત્વાકાંક્ષા એ પતનનું કારણ પણ બને છે. માટે 11 ભાવ છે એ પતનનું પણ કારણ છે. મોટા ભાઈ અને બહેન, 11 ભાવ છે એ આપણાથી જે મોટા ભાઈઓ હોય, આપણાથી મોટી બહેનો હોય, એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. માતાનું મૃત્યુ, આ ચોથો ભાવ છે ને એ આ માતાનો ભાવ છે. 1, 2, 3 અને 4 આ ચોથો ભાવ છે એ માતાનો ભાવ છે. અને આ ભાવથી આ ભાવ 8મો પડે છે. જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8મો ભાવ હંમેશા મૃત્યુનો હોય છે. તો માતાનું મૃત્યુ પણ કેવું થશે, અથવા તો માતાના જીવનની અંદર કેવા કેવા પરેશાની આવશે, કેવા કેવા સંકટ આવશે, એ પણ એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. નાના ભાઈ બહેનનું ભાગ્ય, આ ત્રીજો ભાવ છે ને એ આપણા નાના ભાઈ બહેનનો છે. અને આ ભાવથી આ ભાવ તમે ગણો ને તો 9મો થાય છે. તો 9મો ભાવ છે એ ભાગ્ય ભાવ છે. તો નાના ભાઈઓ કે નાના બહેનો છે એ કેટલા ભાગ્યશાળી છે, અથવા ભાગ્યને કેટલો સાથ આપશે, એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. દીકરાની પત્ની અને દીકરીના પતિ, એટલે કે આ 5મો ભાવ છે. 5મો ભાવ એ સંતાનનો ભાવ છે. આપણા દીકરા અને દીકરીનો ભાવ છે. આ ભાવથી આ ભાવ 7મો ભાવ થાય છે. તો 7મો ભાવ છે એ પતિ અને પત્નીનો છે. તો આપણો જે દીકરો હોય એની પત્નીનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. અને આપણી જે દીકરી હોય એના પતિનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. જ્યારે આ ભાવ શુભ હોય ત્યારે આપણી દીકરાની જે પત્ની હોય એ પણ સારી મળે છે, દીકરીના પતિ હોય એ પણ સારા મળે છે. તો એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. લાંબી બીમારી, આ છઠ્ઠો ભાવ છે ને એ રોગનો છે, બીમારીનો છે. તો આ ભાવથી આ ભાવ છઠ્ઠો થાય છે. જુઓ, 1, 2, 3, 4, 5 અને 6. છઠ્ઠાથી છઠ્ઠો એટલે બીમારીની પણ બીમારી. આ ભાવથી આ ભાવ ભાવાત ભાવમ પડે છે. એટલે આ ભાવથી ભાવ ગણીએ તો છઠ્ઠો થાય છે. અહીંથી ભાવ ગણીએ ને તો આ ભાવ છઠ્ઠો થાય છે. અને અહીંથી ભાવ ગણીએ તો પણ છઠ્ઠો થાય છે. તો આ બીમારીની પણ બીમારી, એટલે કે જાતકની બીમારી રહેશે તો કેટલી રહેશે, એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. પત્ની તેમજ પતિની બુદ્ધિ, આ 7મો ભાવ છે એ પતિ અને પત્નીનો છે. અને આ ભાવથી એ ભાવ 5મો થાય છે. તો કોઈ પણનો પતિ હોય કે કોઈ પણની પત્ની હોય કેટલી બુદ્ધિશાળી છે, એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. માનસિક દુઃખ અને અશાંતિ, આ ચોથો ભાવ છે ને એ આપણા માનસિક સુખનો છે. મનની શાંતિનો ભાવ પણ ચોથો ભાવ છે. તો આ ભાવથી આ ભાવ 8મો થાય છે. તો જીવનમાં માનસિક સુખ કેટલું મળશે કે માનસિક દુઃખ પણ કેટલું રહેશે, એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. આ ભાવમાં જો શુભ ગ્રહો હોય ને તો માનસિક સુખ મળવાનો યોગ વધે છે. જ્યારે આ ભાવમાં અશુભ ગ્રહો હોય ત્યારે માનસિક અશાંતિ કે માનસિક દુઃખ પણ મળી શકે છે. વીમાની રકમ, આ 8મો ભાવ છે ને એ આપણા વીમાનો છે. જે આપણે જીવનની અંદર વીમા ઉતરાવી, ઇન્સ્યોરન્સ લઈએ આપણે, જે વીમા હોય એની વીમાની રકમ જે હોય એ આપણને ભોગવવા મળશે કે નહીં મળે, એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. સમજી લો, ઘણા લોકો વીમા ઉતરાવે છે પણ એ વીમા રકમ પોતાને કંઈ કામમાં આવતી નથી, એના ફેમિલી હોય, એના સંતાનો હોય એ વાપરે છે. પોતે જે વીમા ભર્યા હોય વીમાની રકમ ભરી હોય એ પોતાના કામમાં આવતી નથી. તો આ ભાવથી એ પણ ખબર પડે છે કે પોતે જે વીમો ઉતરાવેલો છે એનાથી એને લાભ રહેશે કે નહીં.
વારસાથી સુખ. અષ્ટમ ભાવ છે ને એ વારસાનો પણ છે. આપણા બાપ દાદાની જે મિલકત હોય એ બધી આપણી વારસાઈ કહેવાય છે. અને આ ભાવથી એ ભાવ 1, 2, 3 અને 4 ચોથો પડે છે, એટલે કે ચોથો ભાવ સુખનો હોય છે. તો જે વારસાગત સંપત્તિ છે એનાથી સુખ મળશે કે દુઃખ મળશે એ પણ 11 ભાવ બતાવે છે. કે આપણે જીવનની અંદર વારસો મળશે કે નહીં મળે, અથવા વારસો મળશે તો એનું સુખ પણ કેવું રહેશે એનો વિચાર પણ આ ભાવથી કરવામાં આવે છે. પિતાના નાના ભાઈ અને બહેન, આ નવમ ભાવ છે આપણા પિતાનો છે. અને આ ભાવથી ભાવ ત્રીજો થાય છે. તો પિતાના જે નાના ભાઈઓ હોય એટલે કે આપણા કાકા હોય, નાની ફઈબા હોય, એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. કર્મથી ધન. માણસો બધા કર્મ તો કરે છે, પણ કર્મથી એને ધન કેટલું મળશે? કારણ કે આ ભાવ આવકનો પણ છે. કર્મ કરીએ તો ધન મળવાનું છે એ તો નક્કી જ છે. મહેનત સિવાય ઉદ્ધાર પણ નથી. પણ એ જે મહેનત કરશું એનાથી આપણને લાભ કેટલો મળશે, આવક કેટલું મળશે, ધન કેટલું મળશે એ ભાવો પણ 11 ભાવ બતાવે છે. વિદેશથી લોસ. ઘણા માણસો વિદેશમાં જાય પણ ના જઈને એ કોઈ એને લોસ થાય, વિદેશમાં એ સેટલ ન થાય એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. વિદેશ જવું, વિદેશમાં સક્સેસતા મેળવવી, કે વિદેશની અંદર લાભ થવો, કે વિદેશમાં નુકસાન થવું એનો વિચાર પણ 11 ભાવથી કરવામાં આવે છે. આવી રીતે જન્મકુંડળીના 11 ભાવના જે કારકો છે એના કારક તત્વો છે એનો વિચાર કરવામાં આવે છે. જુઓ મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ કુંડળી માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ.